ભરૂચમાં રમજાન ઈદની ઉજવણી કરવામાં આવી। ઈદગાહ મેદાન પર ઈદની નમાઝ અદા કરી। મોટી સંખ્યામાં લોકોએ રમજાન ઈદની નમાઝ અદા કરી। મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોના લોકો જોડાયા। એકબીજાને મળી લોકોએ ઈદના પર્વની શુભેચ્છાઓ પાઠવી। દેશભરમાં આજે ઈદના તહેવારની ઉજવણી થઈ રહી છે, ત્યારે અમદાવાદ શહેરમાં પણ શહેરની વિવિધ મસ્જિદમાં સવારના નમાઝ અદા કરી ઈદ ઉલ ફિત્રની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। અમદાવાદના જામા મસ્જિદમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી। મુસ્લિમ ધર્મમાં સૌથી પવિત્ર એવા રમજાન માસે મુસ્લિમ બિરાદરો હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરતા હોય છે। રમજાન માસની શરૂઆત સાથે જ સમગ્ર મહિના દરમિયાન મુસ્લિમ બિરાદરોએ રોઝા, નમાઝ અને ઇબાદત કરતા હોય છે। ઈદના દિવસે મુસ્લિમ બિરાદરો એકબીજાને શીરખુરમા ખવડાવી મોં મીઠું કરાવાયું। રમઝાન માસમાં ઇસ્લામ ધર્મનો પવિત્ર ગ્રંથ કુરાન શરીફ ધરતી પર ઉતારવામાં આવ્યો હતો અને આ માસમાં દાનનો અનેરો મહિમા રહેલો છે। पूरे मुल्कवासियों को अपने दिल की गहराइयों से और गुजरात के सभी मुसलमानों की तरफ से ईद की मुबारकबादी पेश करते हैं। आज का पैगाम हमारा यही था कि इस वक्त हमारे मुल्क का आइन, हमारे मुल्क का दस्तूर ख़तरे में है। हर कौम को, हर मज़हब वाले को अपने मुल्क के आइन के लिए आवाज़ उठानी चाहिए कि भाई अगर हमारे मुल्क का आइन है तो हम हैं, अगर आइन नहीं रहेगा तो हम नहीं रहेंगे। इसलिए हमने उसके लिए अमन और शांति के साथ सबको आवाज़ बुलंद करने की अपील की है और अपने मुल्क के लिए, अपने गुजरात के लिए, शहर अहमदाबाद के लिए अमन, शांति, भाईचारगी की दुआ की। સુરતમાં મુસ્લિમ બિરાદરોનો અતિ મહત્વ રમઝાન ઈદનો પર્વ। મુસ્લિમ બિરાદરોએ રમઝાન ઈદની નમાઝ અદા કરી। રાંદેરમાં આવેલી ઐતિહાસિક ઈદગાહ ખાતે નમાઝ અદા કરી। હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ સમૂહમાં આ નમાઝ કરી। વર્ષોથી અહીં મુસ્લિમ બિરાદરો રમઝાન ઈદની નમાઝ અદા કરે છે। મુસ્લિમ ભાઈઓએ એકબીજાને ઈદની શુભેચ્છાઓ પાઠવી। ગળે મળી રમઝાન ઈદની એકબીજાને શુભેચ્છાઓ પાઠવી। આજે અમારો મુસ્લિમ લોકોનો બહુ પવિત્ર રમજાન ઈદ ઉલ ફિતર કહે છે એ તહેવાર છે। એમાં અમારી જે ઈદગાહ છે એ ત્યાં ઈદની નમાઝ થાય છે અને અમારા માટે જે આ ઈદગાહની કમિટી છે એ લોકોએ બહુ સારો ઇંતજામ કર્યો અને વોલેન્ટિયરોએ પણ બહુ સારો ઇંતજામ કર્યો। માઇક વાળા, ઇલેક્ટ્રિક વાળા, જેટલા લોકોએ અમારા રાંદેરમાં જે વોલેન્ટિયરો છે એ લોકોએ ખૂબ સારી મહેનત કરી। તેમજ પોલીસ પ્રશાસને પણ મહેનત કરી, એસએમસી કોર્પોરેશને પણ મહેનત કરી અને ખાસ કરીને સોસાયટીના જે હિન્દુ રહીશો છે એ લોકોએ પણ અમને બહુ સહકાર આપ્યો અને અમારા બકુરભાઈ પટેલ માજી કોર્પોરેટર તેમજ રાજનભાઈ જે ચેરમેન છે હાલમાં, એમના ફાધર છે, એ દર વર્ષે અમારા તહેવારમાં, ઈદના તહેવારમાં ઈદગાહમાં આવીને પોતે ઉભા રહે છે।